शिनोर के सादली की ये खबर है, जहां पर राजनीतिक अग्रणियों की मौजूदगी में भगवान बिरसा मुंडा की प्रतिमा का अनावरण करवाया गया था। शिनोर तालुका के सादली गांव की ये खबर है, जहां पर सर्वज्ञाति के सहयोग से सादली टिम्बरवा चौकड़ी के पास मौजूद सर्कल पर भगवान बिरसा मुंडा की प्रतिमा का निर्माण करवाया गया है। तब इस प्रतिमा का अनावरण कार्यक्रम आयोजित करवाया गया था। कार्यक्रम की शुरुआत सादली गुजराती स्कूल से भव्य रैली के जरिए करवाई गई थी, जिसमें पूर्व कैबिनेट मंत्री गणपत सिंह वसावा और विधायक अक्षयभाई पटेल समेत के अग्रणियों के साथ बड़ी तादाद में लोग शामिल हुए थे। ये रैली जो है वो सर्कल तक पहुंची थी, जहां पर उपस्थित अग्रणियों के हाथों भगवान बिरसा मुंडा की प्रतिमा का अनावरण करवाया गया था। तब आदिवासी समुदाय के लोगों की मौजूदगी भी यहां पर दर्ज की गई थी और इस दौरान अघटित घटना न घटे, इसीलिए शिनोर पुलिस की ओर से कड़ा बंदोबस्त भी तैनात करवाया गया था। मित्रों, આજનો દિવસ એ આપણા સૌના માટે ખૂબ ઐતિહાસિક દિવસ હોય છે, કારણ કે બંધારણના ઘડવૈયા મહામાનવ કહી શકાય, ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે જન્મ જયંતિ છે। તો સૌથી પહેલા તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ચરણોમાં હું વંદન કરું છું। અને આજે વડોદરા જિલ્લાનો સાદલી ગામે આદિવાસી સમાજ જેને ભગવાન માને છે, આદિવાસી સમાજ જેને પોતાનો આદર્શ માને છે, એવા ભગવાન બિરસા મુંડાજીનું આજે સ્ટેચ્યુનો અહીંયા અનાવરણનો કાર્યક્રમ હતો। આ પ્રસંગે આ વિસ્તારના ખૂબ જાગૃત ધારાસભ્ય શ્રી અમારી સાથે ઉપસ્થિત હતા, સંગઠનની ટીમ અને સમગ્ર વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી સમાજ ઉમટી પડ્યો હતો। અને જે પ્રકારે ભગવાન બિરસા મુંડાજીએ માત્ર 25 વર્ષની ઉંમરમાં દેશદાજ, રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રેમ માટે કામ કરતા કરતા આ દેશને આઝાદી અપાવવા માટે જે પ્રકારની લડાઈઓ લડ્યા, આદિવાસી સમાજને વ્યસનોમાંથી મુક્ત કર્યો અને 25 વર્ષની ઉંમરમાં તેઓ ભર યુવાનીમાં શહીદ થયા, એવા સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાજીનું આજે સ્ટેચ્યુનું અનાવરણ થયું છે। ત્યારે આદિવાસી સમાજ માટે આ ખૂબ ગૌરવની બાબત છે। અમારા સમગ્ર આદિવાસી સમાજ, આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સરકારી તંત્રોને પણ આ ચોક ભગવાન બિરસા મુંડાજી માટે ફાળવ્યો, એ માટે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।